ફ્રેન્ડ્સ, માય દીપક ગોંડલિયા. આજે આપણે ગેટ્સ રિલેટેડ દાખલાનો અભ્યાસ કરીશું. તો બેઝિકલી ગેટના બધા જ ટોપિક મેં આવરી લીધેલા છે અને આજે દાખલાની અંદર આપણે જોઈશું કે દાખલાની અંદર કઈ કઈ ટાઈપના અલગ રીતે દાખલા પૂછાય છે. એના પછી મેં એક લાસ્ટ પ્રીવિયસ યરમાં JEE અને નીટમાં દાખલા કેવા પૂછાયેલા હતા એ બી મેં મૂકેલા છે. તો એ બધાની ચર્ચા કરશું. તો તમને એ કીધું કે પહેલાં ક્વેશ્ચનની અંદર આઉટપુટ વાય શોધવાનો છે. આઉટપુટ વાય શોધવા માટે તમને બે સિગ્નલ આપેલા છે અને બે સિગ્નલને એન્ડ ગેટ સાથે જોડેલ છે. તો બેઝિક હું તમને આવું કહી શકું, અહીંયા ધારો કે 1 આપો છો તો અહીંયા 0 થશે અને 1 અને 0 બંને એન્ડ ગેટમાં જશે. તો તમને યાદ છે કે એન્ડ ગેટની અંદર એક 0 હોય ને એક 1 હોય તો હંમેશા આઉટપુટ 0 જ મળે છે. તો અહીંયા 0 જ આઉટપુટ મળશે. ધારો કે ઊંધું લઈએ, અહીંયા 0 લઈ લો તો અહીંયા 1 આવશે. 0 અને 1 ફરીથી પાછા જશે તો 0 અને 1નું આઉટપુટ હંમેશા શૂન્ય જ મળશે. તો આ કેસની અંદર તમારો જે જવાબ મળશે એ હંમેશા શૂન્ય જ મળશે. તો આન્સર એ પરફેક્ટ છે. સેકન્ડ ક્વેશ્ચન, ઓર ગેટ અને એના બંને છેડે શોર્ટ કરેલું. હવે શોર્ટ કરેલું જે ગેટ હોય ને એને હંમેશા યાદ રાખજો નોટ ગેટ કહેવાય. બે છેડાને શોર્ટ કરી દો તો એ ગેટ નોટ જ મળશે અને આગળ બબલ છે તો નેન્ડ ગેટ આપેલો છે. તો યાદ રાખજો કે નેન્ડ ગેટ હોય કે પછી નોર ગેટ હોય, એના બંને છેડાને તમે જ્યારે શોર્ટ કરો છો તો એ બંને ગેટ હંમેશા નોટ ગેટની જેમ જ વર્તે છે. કોની જેમ વર્તશે? નોટ ગેટની જેમ. તો અહીંયા ઓર છે અને ઓરની આગળ તમે નોટ ગેટ લગાડી દો તો એ જે ગેટ મળશે એ કોનો મળશે? તો નોરનો. તો હું એમ લખી શકું ઓર પ્લસ નોટ ગેટ એનું કોમ્બિનેશન એટલે કે નોર ગેટ. આમાં લાંબુ વિચારવાની કોઈ જરૂર નથી, ટ્રુથ ટેબલની પણ કોઈ જરૂર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, આ ક્વેશ્ચન ધ્યાન રાખજો કારણ કે ઘણી વખત પૂછાઈ શકે છે. તમને અહીંયા કીધું કે 0નું ઇનપુટ આપેલું છે, પછી એ 0નું ઇનપુટ અહીંયા આવશે અને બીજું ઇનપુટ અહીંયા 1 આપો. તમે 1 તમે અહીંયા ઇનપુટ આપો, નોટ ગેટ છે તો અહીંયા શું થઈ જશે? 0 થશે. બરાબર. આ ફરીથી આપણે અહીંયા દોરીએ, G3ની અંદર તમે આઉટપુટ આપો છો તો અહીંયા આઉટપુટ આવશે 0. એ પાછું નોટ ગેટ સાથે જશે એટલે અહીંયા 0 થશે. આ 0નું 1 થઈ જશે કારણ કે મેં તમને કીધું શોર્ટ કરેલો ગેટ છે, શોર્ટ કરેલા ગેટને આપણે શું કહીએ? નોટ. એટલે અહીંયા 1 થઈ ગયું. અહીંયા પાછું 1 0 અને અહીંયા ફરીથી પાછું 1. આ 1 સીધું ઇનપુટમાં આવશે તો અહીંયા 0 અને 1 તો કયો ગેટ છે? નેન્ડ ગેટ છે. તો 0 અને 1નું એન્ડ ગેટ 0 થાય અને એનો પાછો આન્સર અહીંયા આવશે 1. એનો આન્સર જે છે એ 1. તો આન્સર આપણે જોઈએ બેઝિકલી કેટલો તમને આન્સર મળશે 0 1 માટે. અહીંયા 0 અને 1 એટલે કે એન્ડ ગેટ માટે 0 થાય, બહાર આવશે એટલે ફરીથી પાછો અહીંયા 1 થઈ ગયો. અહીંયા 1 અહીંયા બી 1 તો બંને 1 1 અને એક કોમ્બિનેશન છે નેન્ડ ગેટ સાથે તો 1 અને 1નું એન્ડ થશે 1, પાછું બહાર આવશે એટલે 0 થઈ જશે. તો એક્ઝેક્ટ આન્સર તમને મળશે 0. તો તમે લખી શકો છો એ ગેટનો આન્સર 0 મળે છે. નેક્સ્ટ વાત કરીએ, નીચે આપેલા સંયોજન કયા ગેટ તરીકે વર્તે છે એ શોધવાનું છે. તો સંયોજનની અંદર તમને કયો ગેટ આપેલો છે? આયરો નેન્ડ ગેટ. કયો ગેટ છે? નેન્ડ. નેન્ડની આગળ કયો ગેટ છે? નોટ. તો નેન્ડનું નોટ ગેટ કરી દો તો શું લખી શકાય? A ડોટ બી એનો બાર અને એનો બાર, બાર બાર કેન્સલ એટલે A ડોટ બી એટલે કે A એન્ડ બી કયો ગેટ વર્તે છે? એન્ડ ગેટની અંદર. તો યાદ રાખજો જે જવાબ છે કોના માટે મળે છે? એન્ડ ગેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલ સર્કિટ સંયોજનના જોડાણમાં A, B અને C અનુક્રમે આપેલા છે. A, B અને C તમને આકૃતિ આપેલી છે. તો આન્સર કયો મળશે એ તમારે ચેક કરવાનો છે. જો પહેલાં માટે આપણે 1 1 તો આન્સર 1 અને પાછું નેન્ડ છે એટલે 0. બરાબર. 0નું પાછું અહીંયા 1, 0નું પાછું અહીંયા 1. ઓર ગેટ છે. ઓર ગેટની અંદર કોઈ પણ એક સંયોજન 1 હોય તો આન્સર શું મળશે? 1. તો ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે જેની અંદર 1 આવે તો શરૂઆતનો 1માં એક આ છે ને એક આ છે, બેમાંથી એક જવાબ આવશે. આગળ જો આ 0 તો અહીંયા આવશે 1, નોટ ગેટ છે. અહીંયા 1 તો અહીંયા બી 0. 0 અને 1 બંને નેન્ડ ગેટમાં જાય છે. તો ઓર ગેટનો આઉટપુટમાં તમે થશે બંને 0 હોય અથવા તો બંનેમાંથી કોઈ બી એક 1 હોય તો આનો આન્સર તમને કેટલો મળશે? 1 મળશે.
તમને ખબર છે કે 0 અને 1 હોય તો 0 થશે અને પાછું નેન્ડમાંથી બહાર આવશે એટલે એનો આન્સર 1 થઈ જશે, એટલે અહીંયા આઉટપુટ આન્સર આવશે 1. તો બીજો આન્સર પણ 1 આવશે, એટલે સી પરફેક્ટલી તમારો સાચો છે, કારણ કે ડીમાં તો 0 છે. તેમ છતાં બી સી ચેક કરી લઈએ. 1 અને 1 બંનેનું ઓર છે, તો 1 અને 1નો ઓરનો આન્સર આવશે 1, પણ ઓરમાંથી બહાર નીકળશે નોરની અંદરથી, તો એ આન્સર થઈ જશે 0. હવે 0 છે, અહીંયા 1 છે, અને 0 અને 1નું એન્ડનું આઉટપુટ હંમેશા કેટલો મળશે? 0 જ મળવાનું છે, તો આન્સર કેટલો આવશે? 0. તો 1 1 અને 0 પરફેક્ટ આન્સર તમારો મળશે કયો? તો સી. ડી જે છે, ડીની અંદર તમને 1 0 1 આપેલું છે એટલા માટે. નેક્સ્ટ વાત કરીએ, નીચેના ગેટ કોનું સંયોજન છે? તો નીચેનો ગેટ જે છે તમે જોઈ શકો છો કયો આપેલો છે? નેન્ડ ગેટ. નેન્ડ ગેટના બે છેડા ભેગા કરી અને કોની સાથે આપી દીધા છે? બીજા નેન્ડ ગેટ સાથે. તો નેન્ડના બે છેડા બીજા નેન્ડ સાથે તમે જોડો તો આ જે ગેટ છે એ ગેટને આપણે નામ આપીશું નોટ. તો નેન્ડ અને નોટ ભેગા થઈ અને કયો ગેટ બનાવશે? તો એન્ડ. તો તમારા જવાબમાં આવશે એન્ડ ગેટ, જો અહીંયા તમને લખેલું છે. ધેન આફ્ટર આપણે વાત કરીએ કે બે ગેટ આપેલા છે, એમાંથી એક ગેટ છે નોર ગેટ. અહીંયા તમે જોઈ શકો આ ગેટ જે છે એ નોર અને આ ગેટ જે છે એ નોટ ગેટ. તો નોર ગેટ પ્લસ નોટ ગેટનું કોમ્બિનેશન એટલે ઓર ગેટ. કયો ગેટ થશે? ઓર ગેટ. તો તમે એ ઓર બી વડે દર્શાવી શકો છો. તો આ તમારો જવાબ. એના પછીની વાત કરીએ, નીચે દર્શાવેલ ગેટમાંથી કયો વિકલ્પ સાચો છે એ તમારે દર્શાવવાનું છે. તો તમે અહીંયા જો એ અને બી ઇનપુટ આપ્યા, કોની અંદર આપ્યા છે? નેન્ડમાં. તો અહીંયા આન્સર શું થશે? એ એન્ડ બી અને એનો બાર, એ એન્ડ બી એનો બાર. પછી અહીંયાથી બી સિગ્નલ જાય છે અને બી સિગ્નલ સીધું જાય છે કોની અંદર? ઓર ગેટની અંદર જાય, એટલે ઓર ગેટમાં એડિશન થશે. તો હું અહીંયા હું લખી શકું એ એન્ડ બી એનો બાર ઓર કોની સાથે થાય? બી. તો સિમ્પલ બી લખી નાખો. તો આવો જે જવાબ આવે તમારો પરફેક્ટ આન્સર સાચો જોઈ શકો તમે. નેક્સ્ટ, આપેલ ગેટના સંયોજન માટે નીચે દર્શાવેલ વિકલ્પ કયો સાચો છે? ફરીથી આ એકની એક વસ્તુ તમે જોઈ શકો, એક સેમ ટાઈપની જ છે. આ તમે જો કયો ગેટ છે? નેન્ડ. કયો ગેટ છે? નેન્ડ. નેન્ડની સાથે કોણ જોડેલું છે? નોટ. નેન્ડની સાથે નોટ જોડેલું છે. તો આને ગેટ કયો કહેવામાં આવે છે? એ એન્ડ ડી એન્ડ કહેવાય. પણ તમને આન્સર ખોટો લખેલો છે આઉટપુટમાં, એ ડોટ બીનો બાર જે છે, એટલે એ ખોટું છે. સિમ્પલ તમે લખી શકો આ ગેટ જે આવશે એન્ડ, એટલે એક્સ બરાબર એ એન્ડ બી. પણ ધારો કે આ વસ્તુ આ રીતે આપેલી હોત તો આને કયો ગેટ કહેવાય? આ ગેટ કયો છે? એન્ડ ગેટ થયો. આ ગેટ કયો થયો? એન્ડ. એની સાથે કોણ જોડેલું છે? નોટ. તો એન્ડ અને નોટનું કોમ્બિનેશન એટલે શું કહેવામાં આવે છે? નેન્ડ ગેટ. તો જો આવો જવાબ હોત તો તમારો ઓપ્શનમાં નીચે લખ્યું એ સાચું પડે, પણ એવું છે નહીં, એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. નેક્સ્ટ, નીચે દર્શાવેલ ગેટનું સંયોજન કયા ગેટ તરીકે વર્તે છે એ સમજાવવાનું છે. સાંભળો, તમે અહીંયાથી એ આપો તો એ એટલે અહીંયા બાર નીકળશે, એટલે એ બાર થઈ ગયું. આકૃતિને હું ઝૂમ કરીને તમને અહીંયા દર્શાવી દઉં. અહીંયા એ આપો તો અહીંયા એ બાર થશે, બી આપો તો અહીંયા બી બાર થશે. અને બંનેનું પાછું કયું પ્રોડક્ટ છે? તો નોર ગેટની અંદર. તો આમ લખી શકાય એ બાર ઓર બી બાર અને પાછો એનો આખાનો બાર, અને ફરીથી પાછું ક્યાં જાય? G4માં, એટલે નોટ ગેટ. એટલે અહીંયા તમે લાસ્ટમાં નીકળશે તો આમ લખી શકો એ બાર ઓર બી બાર આખાનો બાર અને એનો બી બાર, બાર બાર કેન્સલ. તો ફાઇનલી આન્સર જે મળશે તમને એ આવો મળશે, એ બાર ઓર બી બાર. અને એ બાર ઓર બી બાર એટલે શું થાય? એ ડોટ બીનો બાર લખી શકાય, અને એ ડોટ બીનો બાર એટલે એને કયો ગેટ કહેવાય? નેન્ડ ગેટ કહેવાય. તો આન્સરમાં આવશે નેન્ડ ગેટ. તમે જોઈ શકો જે આન્સર છે કોના માટે મળશે? નેન્ડ ગેટ. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના ગેટમાં સરળ દાખલા રીતે પૂછાય છે, જેની અંદર તમારે બહુ જ સિમ્પલી મેથડથી ગણી શકો છો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે નેક્સ્ટ મેં તમને કીધું કે આપણે JEE અને નીટમાં પૂછાયેલા દાખલાની ચર્ચા કરવાની છે, તો એ જોઈએ. તો JEE અને નીટની અંદર કેવા દાખલા પૂછાય?
તો સિમ્પલ તમે જુઓ કે એવું કીધું કે કોમન એમિટર માટે સંરચના માટે આલ્ફા આપેલું છે અને બેઝ માટે બીટા આપેલું છે. કોમન એમિટર બેઝની રચના છે, આલ્ફા અને બીટાનો સંબંધ આપેલો છે. તો આલ્ફા અને બીટા માટે યોગ્ય સંબંધ કયો છે એ તમારે દર્શાવવાનું છે. તો લાસ્ટ ટાઈમ મેં તમને કીધું કે 1/α ઇઝ ઇક્વલ ટુ 1/β પ્લસ 1 થાય. મેં તમને આવું સમજાવી દઉં. તો બેઝિકલી આની ગણતરી આપણે કરીએ તો શું થશે? 1/α ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ બીટા, 1 પ્લસ બીટા છેદમાં બીટા. તો આવું કોઈ સમીકરણ તમને જો આપ્યું હોય તો તમે જોઈ શકો આલ્ફાની કિંમત તમને જે છે, આલ્ફાની કિંમત શું મળશે? 1 પ્લસ બીટા ડિવાઈડ બાય બીટા. તો તમારો ઓપ્શન સી સાચો છે. ઓપ્શન સી જે છે એ સાચો છે. તો ઓપ્શનમાં 1/α વાળું એ ઓપ્શન બી સાચો છે. તો એના સિવાયનો સંબંધ કોણ હોય? તો બી વાળો ઓપ્શન ખોટો મળશે અને એક ડી વાળો ઓપ્શન તમને ખોટો મળશે. બાકી એ અને સી બંને સાચા. એટલે વિકલ્પની અંદર આપણે એવું કહી શકીએ બી અને ડી વિકલ્પ ખોટા છે. નેક્સ્ટ જો એક્સ કિરણો ઉત્પન્ન કરવા માટે વિદ્યુત વિભવથી એક ઇલેક્ટ્રોન બીજાને પ્રવેગિત કરી અને એક ધાતુના ટાર્ગેટ પર આપાત કરવામાં આવે છે અને આ સતત એક લાક્ષણિક એક્સરેનું ઉત્પાદન કરે છે. સતત એક લાક્ષણિક એક્સરેનું ઉત્પાદન કરે છે. જો લેમ્બડા મિનિમમ એ એક્સરે વર્ણપટની શક્ય લઘુત્તમ તરંગ લંબાઈ હોય, લેમ્બડા મિનિમમ એની શક્ય લઘુત્તમ તરંગ લંબાઈ હોય તો લેમ્બડા મિનિમમ લોગ લેમ્બડા મિનિમમ વિરુદ્ધ લોગ વીનો ફેરફાર ખાલી જગ્યા વડે દર્શાવી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન જે છે એ તમને ચેપ્ટર નંબર 13નો ક્વેશ્ચન, 12નો ક્વેશ્ચન છે જે પરમાણુ ચેપ્ટરનો છે. એ થોડુંક આની અંદર આવી ગયો છે, મતલબ બાય મિસ્ટેકલી મારાથી પ્રિન્ટ થઈ ગયેલું છે. તો બી સમજાવી જ દઉં તમને. લેમ્બડા મિનિમમની વેલ્યુ તમને યાદ છે, લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ HC બાય EV. હવે હું લોગ એપ્લાય કરીશ તો શું થશે? તો લોગ એપ્લાય કરીએ તો આપણે એમ લખી શકાય કે લોગ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લોગ કોનો આવશે? HC બાય ઈનો, HC બાય ઈ, અને છેદનો લોગ છે એને શેના વડે દર્શાવે? માઇનસ. તો માઇનસ લોગ વી. તો લોગ લેમ્બડા મિનિમમ ને વી બંને જે છે એકબીજાના રેખીય સમપ્રમાણમાં છે, પણ એ રેખાનો તમે સંબંધ દર્શાવશો તો એ રેખા કેવી આવશે? એનો ઢાળ ઋણ મળે છે અને ઢાળ ઋણ હોય એવો આલેખ માત્ર ને માત્ર સી છે. તો તમે કહી શકો કે આન્સર સી ઇઝ પરફેક્ટ ફોર યુ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. NPN ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરતી સામાન્ય ઉત્સર્જક એમ્પ્લીફાયર ઇનપુટની અંદર ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત કેટલો હશે? તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ તમને કહી દઉં કે જ્યારે તમે એમ્પ્લીફાયરનો ઉપયોગ કરો છો તો એમ્પ્લીફાયરની અંદર ઇનપુટ સિગ્નલ ધારો કે આ રીતે હોય, તેનું આઉટપુટ સિગ્નલ હંમેશા આ રીતે મળે છે, બરાબર. એ તમે સિમ્પલ સિગ્નલની અંદર તમે આ ટોપિક જે છે એ ટોપિક તમારી ટેક્સ્ટ બુકમાં નથી, પણ એનો જે ડિટેલ કોન્સેપ્ટ જ્યારે તમે રેફરન્સ બુકમાંથી ભણો છો ત્યારે આ સંબંધ તમને આપેલો છે. તો એ બંને વચ્ચેનો સંબંધ તમને ખબર છે કે 180 ડિગ્રીનો થાય. તો ઇનપુટ અને આઉટપુટ સિગ્નલ વચ્ચેનો જે ખૂણો મળે છે એ કેટલાનો આવશે? 180નો. યાદ રાખજો, ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો જે ખૂણો મળે છે એ 180 ડિગ્રીનો મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપેલ પરિપથમાં સિલિકોન ડાયોડ માટે એમિટરનું અવલોકન નોંધવાનું છે. તો એમિટરનું અવલોકન નોંધવા માટે તમને ખબર છે કે સિલિકોન ડાયોડ જે હોય એનો વોલ્ટેજ તમને કંઈક ખબર છે. એનો વોલ્ટેજ કેટલો મળશે? 0.7. સિલિકોનનો વોલ્ટેજ જે છે કેટલો છે? 0.7. તો અહીંયા 0.7 લખી નાખો. તો તમે જોઈ શકો છો કે સિલિકોનમાંથી 0.7 જેટલો વોલ્ટેજ છે. તો અહીંયા આ અવરોધ છે, અવરોધના બે છેડા આગળ સમતુલ્ય વોલ્ટેજ કેટલો થાય? તો આ 3, આ 0.7. તો બાકીનો વોલ્ટેજ અહીંયા તમે લખી શકો 2.3 જેટલો તમને મળશે. 2.3 માટે પ્રવાહ શોધી નાખો તો I બરાબર 2.3 છેદમાં અવરોધ, અને અવરોધ કેટલાનો છે? 200નો. તો 2.3 છેદમાં 200 એટલે કે જવાબ જે મળે છે 11.5 મિલી એમ્પિયર જેટલો મળે છે. 11.5 મિલી એમ્પિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. આકૃતિમાં જે જેનર ડાયોડ જે છે એમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. જેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. તો પહેલાં તો તમે અહીંયા જો, અહીંયા વોલ્ટેજ કેટલાનો છે? 150 વોલ્ટ. કેટલાનો વોલ્ટેજ છે? 150નો. આ 5 કિલો ઓહમમાંથી કંઈક વોલ્ટેજ હશે, અને એ જે વોલ્ટમાંથી તમે જોઈ શકો 5માંથી આ બાદ કરો એટલે બાકીનો વોલ્ટેજ કોને મળશે? આ 50 વોલ્ટ જે છે તમને 50 વોલ્ટ જેનરનો આપી દીધો તો એટલો જ વોલ્ટેજ 10નો હશે. જેટલો વોલ્ટેજ જેનરનો છે એટલો જ વોલ્ટેજ કોનો હશે? 10 કિલો ઓહમનો. તો તમને બેના વોલ્ટેજ મળી ગયા.
તો બેઝિકલી તમે કહી શકો કે આ 10 કિલો ઓહમમાંથી વહેતો પ્રવાહ અને વહેતો પ્રવાહ ધારો કે હું I2 કહી દઉં ને I2 બરાબર 50/10 ગુણ્યા 10³ કિલો ઓહમ છે, એટલે 10 ગુણ્યા 10³ જવાબ મળશે 5 મિલી એમ્પિયર. કેટલો આવશે? 5 મિલી એમ્પિયર. હવે બેઝિકલી આમાંથી પ્રવાહ 5 મિલી એમ્પિયર આ મારે પ્રવાહ ટોટલ શોધવાનો છે, કુલ પ્રવાહ. તો કુલ પ્રવાહ કઈ રીતે શોધી શકાય? તો આનો જે વોલ્ટેજ માઇનસ કરી નાખો, આપેલો 150, આ 50, તો બાકી કેટલાનો રહેશે? 100 જેટલો રહેશે. પણ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બરોબર. તમને 150ની જગ્યાએ 120 આપેલો છે. પ્રિન્ટિંગ મિસ્ટેકમાં 150ની જગ્યાએ 120 આપેલો, એટલે આપણે ધારો કે 150થી ગણતરી કરીએ તો શું થાય? તો 150 - 50 એટલે કે 100. 100ના છેદમાં કેટલો અવરોધ છે? 5 ગુણ્યા 10³ કેટલો આવશે? 5 ગુણ્યા 10³ તો એ જવાબ તમે લેશો તો અહીંયા આવશે 20. 20 ગુણ્યા 10³ એટલે 20 મિલી એમ્પિયર આવશે. કેટલો આવશે? 20 મિલી એમ્પિયર. ટોટલ આખામાંથી 20 મિલી એમ્પિયરનો પ્રવાહ જાય. આમાંથી તમે જોવું તો એ ગયો 5, તો 20માંથી 5 માઇનસ કરો એટલે જવાબ આવશે 15. પણ હકીકતમાં તમને 15 વાળો કોઈ ઓપ્શન નથી. તો ભૂલ ક્યાં છે? તો ભૂલ તમને અહીંયા દર્શાવી દઉં કે આ 150ની જગ્યાએ 120 છે. કેટલા છે? 120. તો એ પ્રમાણે તમે ગણતરી કરો તો 120માંથી 50 એટલે કે 70/5 એટલે 14 મિલી એમ્પિયર મળ્યો. આ ટોટલ 14. આમાંથી કેટલો મળતો? તો 5. 14માંથી 5 માઇનસ કરો એટલે કેટલો આવશે? 9. તો તમારો આન્સર પરફેક્ટલી 9 જેનર ડાયોડમાંથી પ્રવાહ વહે છે. તો આ એક એનું બેઝિક રીઝન છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. આકૃતિમાં દર્શાવેલ A અને C વચ્ચે ઇનપુટ છે, તો B અને D વચ્ચે આઉટપુટ મળે છે. A અને C વચ્ચે ઇનપુટ આપી દીધો છે, તો B અને D વચ્ચે મતલબ કે B અને D વચ્ચે આઉટપુટ મળે તો અહીં આઉટપુટ ખાલી જગ્યા થાય. તો તમે જો બધા જ તરંગની અંદર A અને C માંથી ઇનપુટ તમે આપો છો, બરાબર. તો A અને C ની અંદર શું થાય કે આ જે જોડાણ છે એ જોડાણ કઈ પ્રકારનું થયું? પૂર્ણ તરંગ રેક્ટિફાયર થયું. તમે કીધું કે આકૃતિમાં ટર્મિનલ A અને C એ બંને વચ્ચે ધારો કે ઇનપુટ આપો છો, તો ઇનપુટ આપવામાં આવે તો એ બંને વચ્ચે તમે જોઈ શકો છો કે આ પૂર્ણ તરંગ રેક્ટિફાયરની રચના થઈ, અને પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર હંમેશા દરેક સ્થિતિમાં આઉટપુટ વોલ્ટેજ મળે છે. નેક્સ્ટ, પીએન જંકશન ડાયોડનો પોટેન્શિયલ બેરિયર ખાલી જગ્યા ઉપર આધાર રાખતો નથી. પીએન જંકશન ડાયોડનો પોટેન્શિયલ બેરિયર, એક તો જેટલી ડોપિંગ ઘનતા વધારે એટલું બેરિયર નાનું. પછી તાપમાન વધશે તો ઇલેક્ટ્રોનનો મુક્ત થવાનો દર પણ વધશે, એટલે બેરિયરમાં ફરક પડશે. ફોરવર્ડ બાયસની અંદર બેરિયર નાનું હોય, રિવર્સમાં મોટું હોય. તો માત્ર એક જ વસ્તુ એવી છે કે જેની અંદર બેરિયરને કોઈ સંબંધ નથી, જે ડાયોડની ડિઝાઇન. તમે ડાયોડની ડિઝાઇન કોઈ પણ રીતે રાખી શકો, એના સાથે બેરિયરને કંઈ લેવા દેવા નથી. નેક્સ્ટ જો, ફિલ્ટર વગરના અર્ધ તરંગ રેક્ટિફાયરના આઉટપુટ વોલ્ટેજના સાઇનોસુડલ સિગ્નલનું પીક મૂલ્ય 10 વોલ્ટ છે. સાઇનોસુડલ જે છે એટલે કે સાઇન કર્વ પ્રમાણે મેક્સિમમ પ્રવાહ તમે જો એ 10 વોલ્ટનો છે. તો એનો ડીસી ઘટક કેટલો હશે શોધવાનું છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડીસી ઘટક તમે ક્યારેય પણ શોધો છો તેના માટે સમીકરણ આપણે જોયું હતું V0/π. કોઈનો ઘટક શોધો તો કેટલો આવશે? V0/π. તો 10/π એ તમારો વોલ્ટેજ મળશે. પીએન જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે તો શું થાય? તો સિમ્પલ યાદ રાખજો કે જ્યારે પીએન જંકશનને ફોરવર્ડ બાયસ આપો છો તો એ પરિસ્થિતિની અંદર એનની અંદર જે પણ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનું પ્રમાણ શું થવાનું છે? દાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાની છે. ડીસી વોલ્ટેજ આપશો એટલે કે એ સંખ્યા વધે છે, બેરિયર નીચેનું પાતળું બને છે. તો એમ કહી શકાય કે પેન્ટાવેલન્ટ અશુદ્ધિના કારણે મળતું હોવાથી તમને એનની અંદર દાતા પ્રમાણોની અને પીની અંદર જે છે એ હોલનું પ્રમાણ વધતું જાય છે. બે વસ્તુમાં ખાસ ફેરફાર થાય. એનની અંદર દાતા ઇલેક્ટ્રોન અને પીની અંદર હોલનું પ્રમાણ વધતું જશે. ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજનું નિયમન કરવા માટે થાય. તમારી બુકમાં તો ઝેનર ડાયોડ જે છે એને વોલ્ટેજનું નિયમન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ચલો હવે અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન તમને કંઈક આ રીતે આપેલો છે. નીચે આપેલ આકૃતિમાં બે ઇનપુટ A અને B અને આઉટપુટ C વડે દર્શાવેલ છે, તો નીચેનો લોજિક ગેટ કયો હશે? જો તો આકૃતિ ઝૂમ કરીને અહીંયા સમજાવું પહેલાં. જો અહીંયા 0, અહીંયા 0, તો આ 0, પછી આ 1, આ 1, તો આ 1,
આ 0, આ 1 તો આ 0, પછી અહીંયા 1 0 0 1 0 0, પછી અહીંયા બી 0 અને અહીંયા બી 0, પછી આ 1 આ 1 અને આ 1, બરાબર, અને આ લાસ્ટમાં 0 0 અને 0. તો તમે જોઈ શકો કે જ્યારે કોઈ બી એક 0 હોય તો બી 0 જ આન્સર આવે છે. તો એ ગેટ કોના માટે થાય? કોઈ બી એક 0 હોય તો બી આન્સર 0 અને બંને 0 હોય તો બી 0 હોય તો એ માત્ર ને માત્ર એન્ડ ગેટ માટે આવશે. એટલે જવાબ તમારો એન્ડ ગેટ માટેનું છે, જોઈ શકો છો. નેક્સ્ટ આનું ટ્રુથ ટેબલ બનાવવાનું કીધું છે. ટ્રુથ ટેબલ કોનું થશે? તો સિમ્પલ તમે જોઈ શકો એ આ ગેટ જે છે અહીંયાથી કયો ગેટ છે? નોર ગેટ. એની સાથે કોણ જોડી દીધું છે? નોટ ગેટ. નોર અને બેનું મિક્સ કોમ્બિનેશન એટલે ઓર ગેટ કહેવાય. તો ઓર ગેટનું આઉટપુટમાં તમને ખબર છે કે જ્યારે કોઈ બી 2 0 હોય તો 0 મળે, બાકી 1 જ મળે. તો તમે શોધી લો કોઈ બી 2 0 હોય ત્યારે 0, તો આમાં તો કંઈ છે જ નહીં. ઓકે, તો સી ઓપ્શન તમે જો, આમાં જો બંને 0 છે તો જ તમને 0 મળે છે, બાકી બધાની અંદર 1 મળે છે. ક્લિયર? બાકી બીજા એકેયની અંદર આ સ્ટેટમેન્ટ સેટિસ્ફાઈડ થતું નથી. તમને એવું કીધું છે કે નીચે આપેલો એક પરિપદ છે એનો સમકક્ષ ઘટક કયો થાય? તો પહેલાં તમે લખો આ નેન્ડ ગેટ, સોરી નેન્ડ ગેટ નથી, નોર ગેટ છે. પહેલો જે ગેટ છે એ કર્વેચર સપાટી એટલે આ નોર, પાછો નોટ અને પાછો નોટ. નોટનો નોટ કેન્સલ, તો જે મૂળભૂત ઘટક છે એ જ રહેશે. તો નોર જવાબ તમારો આવશે. 4 લોજિક ગેટ્સને સાંકેતિક રીતે નીચેમાંથી કયા સ્વરૂપે દર્શાવી શકાય? તો આમાંથી પહેલો ગેટ જે છે એ નેન્ડ, પહેલો ગેટ જે છે એ નેન્ડ, બીજો ગેટ એન્ડ, પછી આ નોટ, અને આ લાસ્ટ જે ગેટ છે એ ઓર ગેટ છે. તો કોમ્બિનેશનની અંદર તમે જો ઓર ગેટ જે છે ચોથા નંબરે આવશે, નોટ ગેટ એ બીજા નંબરે આવશે, નેન્ડ ગેટ જે છે પહેલા નંબરે આવશે, અને 3ને તમારે દર્શાવવાના છે. તો અહીંયા નંબર બી લખી જ દઈએ આપણે જોડે ને જોડે. 4 નંબર, પછી નોટ ગેટ 2 નંબર અને નેન્ડ ગેટ 1 નંબર. 4 2 1 કયા વોશરૂમમાં આવે છે? 4 2 અને 1. ચોથું ઓર નોટ અને 1. 4 2 અને 1, 4 3 અને 1. અહીંયા મિસ્ટેક છે બીની અંદર, અહીંયા 3 ના આવે, એ હંમેશા 2 જ આવશે. કારણ કે તમે આ જોઈ શકો, આને જો કદાચ ઇન્ટરચેન્જ કરેલા હોય તો વાત અલગ છે. આ 3ની જગ્યાએ જવાબ આવશે 2. ઓકે, એમાં કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમે કઈ રીતે ગેટ બનાવો છો એના ઉપર, ઓપ્શન ઉપર કરેક્ટ કરવાની કોઈ આપણે જરૂર નથી. 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ બેન્ડ ગેપ વાળા અર્ધવાહકમાંથી એક પીએન જંકશન ડાયોડ બનાવ્યો છે. મતલબ કે તમને બેન્ડ ગેપનું મૂલ્ય આપી દીધું છે 2.5. તો તમને કીધું કે તરંગ લંબાઈ લેમડા શોધવાનું. તો મેં આગળ પણ કીધું હતું લેમડા ઇઝ ઇક્વલ ટુ hc/e, પણ આ e જવાબ જૂલમાં આવશે. છે ને ફેરવવો પડશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તમારે છેદમાં e વડે લખવું પડશે. h બરાબર 6.6 × 10⁻34, c બરાબર 3 × 10⁸, અને e બરાબર 2.5 × 1.6 × 10⁻19. તો જે જવાબ આવશે તમને લગભગ 4000 જેટલો જવાબ મળશે ગણતરી કરશો એટલે. 16મો ક્વેશ્ચન. 16મા ક્વેશ્ચનમાં એવું કીધું કે નીચે આપેલા લોજિક ગેટમાંથી કયો ગેટ મેળવાય છે એ જો. તો અહીંયા એ આ બાજુ a બાર, b અહીંયા b બાર, ઓર ગેટ છે a બાર ઓર b બાર અને એનો પાછો હોલ બાર. તો a બાર ઓર b બારનો હોલ બાર લખો તો a બાર ઓફ બાર એન્ડ b બાર ઓફ બાર કેન્સલ એટલે a એન્ડ b થયો. અને a એન્ડ b માં અહીંયાથી આવે છે એટલે અહીંયાથી હું હવે આકૃતિ બનાવું આ રીતે. એક છેડામાં આવ્યું a એન્ડ b અને બીજા છેડામાંથી સીધું b આવ્યું. અને આ જે ગેટ છે ને એ નેન્ડ ગેટ આપેલો છે. કયો ગેટ છે? નેન્ડ ગેટ. આ રીતે. તો શું થશે? તો a એન્ડ b ડોટ b અને એનો બાર, a એન્ડ b અને એનો બાર. તો b ડોટ b બાર ને તમે સિમ્પલ b બાર વડે જ લખી શકો. તો a b બાર, કારણ કે ડી મોર્ગના નિયમ પ્રમાણે તમને ખબર છે કે b ડોટ b એટલે કે એને આપણે b વડે જ દર્શાવી શકાય, a ડોટ a એને a વડે જ દર્શાવી શકાય.
તો એ ડોટ બીનો બાર એટલે આને કહેવાય નેન્ડ ગેટ. કયો ગેટ કહેવામાં આવે છે? નેન્ડ ગેટ. ઓકે, નેક્સ્ટ ટ્રાન્ઝિસ્ટરના દાખલા. તો એવું કીધું નીચે આપેલી આકૃતિમાં ઇનપુટ વોલ્ટેજ 20 છે, વીબી 0 છે, વીસીબી 0 છે. સેમ આગળ આવો આવી ગયો, આઈબી, આઈસી અને બીટાના મૂલ્ય શોધો. તો અહીંયા તમે જો આના માટે ઇનપુટ સર્કિટ આ થઈ, તો તમારે ઇનપુટ સર્કિટ માટે ગણતરી કરવાની છે. તો શું થશે? તો મેં હમણાં જ કીધું કે વીઆઈ ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ ગુણ્યા અવરોધ, તો આઈબી ઇન્ટુ આરબી, અને જે વીસી તો 0 છે એટલે ના લખું તો બી ચાલે 0. તો એમાંથી આઈબીને સૂત્રનો કરતા કરો, તો આઈબી ઇઝ ઇક્વલ ટુ વીઆઈના છેદમાં આરબી. વીઆઈ તમને આપી દીધો છે, કેટલો આપેલો છે? 20. 20ના છેદમાં 500 ગુણ્યા 10⁻³ તો જવાબ તમારો મળશે અહીંયા રહ્યો, કેટલો આવે છે? 20 ભાગ્યા 5 ગુણ્યા 10⁵ એટલે કે 40 ગુણ્યા 10⁻6 એટલે 40 માઇક્રો એમ્પિયર. નેક્સ્ટ આઈસીનું મૂલ્ય શોધી નાખીએ. તો આઈસીનું મૂલ્ય શોધવા માટે સેમ આ જ મેથડ. શું થશે? આઈસી ઇઝ ઇક્વલ ટુ, ડાયરેક્ટ અહીંયા જ લખી દઉં, આઈસી ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજના છેદમાં વીના છેદમાં અવરોધ. અવરોધ કેટલાનો છે? 4 ગુણ્યા 10⁻³ તો 4 ગુણ્યા 10⁻³ કરશો એટલે કે 5 ગુણ્યા 10⁻³ એટલે 5 મિલી એમ્પિયર. કેટલો આવશે? 5. બીટા શોધી નાખો. તો આઈસીના છેદમાં આઈબી 5 ગુણ્યા 10⁻³ છેદમાં 40 ગુણ્યા 10⁻6 એટલે બીટા 125 મળશે. કેટલો આવશે? બીટા 125. તો આ તમારા બધા જવાબ. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. અઢારમો દાખલો. નીચે આપેલ ગેટ્સની ગોઠવણમાં ઇનપુટ એ અને બીના પદોમાં આઉટપુટ વાયને લખી શકાય છે. એ અને બીના પદમાં આઉટપુટ વાયને આપણે લખી શકાય છે. તો આઉટપુટ કયો હશે એ શોધવાનું છે. તો પહેલાં તો તમને મેં આગળ બી કીધું, આ છેડો એ, અહીંયાથી તમારો બી આવશે તો અહીંયા બી બાર થયો, બી બાર. પછી નેક્સ્ટ તમે જોશો અહીંયાથી આવશે એ બાર, તો આ લાલ લાઇનથી હું બનાવી દઉં છું. એ બાર, અને અહીંયાથી આવશે બી. એન્ડ ગેટ છે તો આને એમ લખાય એ એન્ડ બીનો બાર અને એ બાર ડોટ બી અને બંનેનો ઓર. તો આપણે આવું કીધું એ એન્ડ બીનો બાર પ્લસ એ બાર એન્ડ બી. તો આ તો કયો થયો? એક્સઓર ગેટ થયો. તો આને કયો ગેટ કહેવાય? એક્સઓર. અને તમારે તો આઉટપુટ શોધવાનું છે. તો આઉટપુટ તો મેં અહીંયા લખી દીધું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. દોરેલ સર્કિટ ડાયાગ્રામ વડે રજૂ થતું સાચું બુલિયન ઓપરેશન ખાલી જગ્યા છે. આનું બુલિયન ઓપરેશન તમારે શોધવાનું છે. અહીંયા 6 વોલ્ટ છે, નીચેની બાજુએ તમને આ બાજુ બેટરી આપેલી છે અને અહીંયા અવરોધ R છે. ધારો કે તમે બંને ઇનપુટ ખુલ્લા રાખો છો, બંને ઇનપુટ ખુલ્લા, તો પરિપથમાંથી પ્રવાહ તો જવાનું જ છે. અહીંયાથી સીધો પ્રવાહ બાજુ તો આવવાનું જ છે, કારણ કે 6 વોલ્ટની બેટરીથી નીચે પ્રવાહ આવશે. આઉટપુટ 1 મળે છે. હવે માની લો કે એક બંધ કરો છો તો સર્કિટ કમ્પ્લીટ નથી થતી, તો બી પ્રવાહ તો જવાનો જ છે, તો બી પ્રવાહ આવ્યો. બીજા બીને બંધ કરો, તો બીને બંધ કરો, ઉપરનું ખુલ્લું, તો હજુ બી સર્કિટ નથી, પ્રવાહ તો જશે જ. જ્યારે બંને બંધ કરી દો છો તો પ્રવાહ અહીંયા અવરોધમાંથી જવાના કારણે અહીંયાથી આમ ફરીને જશે. જે સીધે નીચે આવે છે, નીચે આવવાના કારણે પ્રવાહ સીધો અહીંયાથી આમ જશે અને અહીંયાથી આમ જઈને અહીંયા આવશે. કેમ? કારણ કે જે તારામાં અવરોધ શૂન્ય હોય ત્યાંથી, એટલે આને સીધું બાયપાસ કરે, અને બાયપાસ કરે એટલે 0 થયું. તો એવી કઈ પરિસ્થિતિ છે કે જેની અંદર તમને 3 1 અને 1 0, તો તમે ઓર યાદ કરો. ઓરમાં શું થાય? 0 1 1 1. એન્ડમાં યાદ કરો, આ ઓર થયું. એન્ડની અંદર યાદ કરો 0 0 0 અને 1. આ એના કરતાં ઊંધું મળ્યું 1 1 1 અને 0, એટલે આ કોનું થયું? નેન્ડ ગેટનું આઉટપુટ થયું. તો આન્સરમાં આવશે નેન્ડ ગેટ. લાસ્ટ વન જોઈ લો કે આઉટપુટ પ્રવાહ વિરુદ્ધ રેક્ટિફાયર વક્રનો આલેખ તમને આપેલો છે. તો પ્રવાહની કિંમત સરેરાશ કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો, ક્યારેય પણ પ્રવાહની સરેરાશ કિંમત શોધવી હોય તો I બરાબર I0 sin સ્ક્વેર ઓમેગા ટી, અને એનું એક આવર્તકાળ પારનું 1/t, 0 થી t અંદર તમે સંકલન કરશો તો એની કિંમત તમને મળશે 2I0/π. કેટલી મળશે? 2I0/π. આ તમારે જે એસી કરંટ ચેપ્ટર છે એની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો એની અંદર આની સાબિતી પણ આપેલી છે. જો ના ખબર પડે તો તમે મને મેસેજ કરજો, તો હું તમને એની સાબિતી મોકલી આપીશ. બાકી કઈ રીતે જે જવાબ આવ્યો તો સિમ્પલ, ક્યારેય પણ અર્ધ આવર્તકાળ પારનો, મતલબ કે તમે જ્યારે રેક્ટિફાયરની અંદર વાત કરો તો એની અંદર આઉટપુટ પ્રવાહની સરેરાશ કિંમત કેટલી મળે? તો 2I0/π. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. આજના દિવસ માટે આટલું રાખીએ અને આ ચેપ્ટરની આપણે પૂર્ણાવતિ કરીએ. નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરશું.